છોટાઉદેપુર જિલ્લાના ગદવાલ તાલુકાની ગદવાલ ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 દિવસથી અરજદારોને વિવિધ કામો માટે સતત ધક્કા ખાવા પડી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી હાજર હોવા છતાં લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો નથી અને અરજદારોને એક કચેરીમાંથી બીજી કચેરીમાં મોકલી દેવામાં આવી રહ્યા છે। આક્ષેપ અનુસાર વિધવા સહાય, આવકના દાખલા, પેઢીનામા તેમજ વિવિધ સરકારી યોજનાઓ સંબંધિત પ્રમાણપત્રો મેળવવા માટે પંચાયતે પહોંચતા અરજદારોને તલાટી દ્વારા આ કામ અમારામાં આવતું નથી, મામલતદાર કચેરી અથવા ટીડીઓ કચેરી જાઓ કહીને પરત મોકલી દેવામાં આવે છે। પરિણામે સામાન્ય લોકોને બિનજરૂરી ધક્કા ખાવા પડી રહ્યા છે। ખાસ કરીને અંતરિયાળ ગામોમાંથી રોજની મજૂરી અને કામ ધંધો છોડીને આવતા ગરીબ પરિવારોની આ સ્થિતિના કારણે આર્થિક તેમજ માનસિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોમાં તલાટીના અસહકાર ભર્યા અને બેજવાબદાર વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરે અને અરજદારોના કામો સમયસર પૂર્ણ થાય તેવી અસરકારક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે। શકીલ બલોચ, છોટાઉદેપુર। અમે કદવાલથી કિશનભાઈ દીપાભાઈ બોલું છું, બરાબર છે। તે હવે છોકરાઓને છે ને જાતિનું પ્રમાણપત્ર આપવા માટે તલાટીનો સહી સિક્કા માગે છે, બરાબર। તે જાહેરનામું બહાર પડ્યું એને પહેલા અમે આવેલા, બરાબર। અમારું કામ થયું નથી, બરાબર। અને આજે સોમવારે દિવસે બોલાયેલા અમે અત્યારે કઈ થયું નથી કે બીજા આવશે કેટલા વાગ્યા છે એટલા, બરાબર। કે એ હવે કે બીજા ટીડીએમ જ્યાં તે કહે છે કે મામલતદારમાં જો તે કે કામ કઈ જો જસુભાઈ ને તે કદાચ આગળ જો તમે તો કઈક કામ થશે એમ, તમે જવાનું થશે એમ કે તમે સવારના કેટલા વાગ્યાથી આવ્યા અહીંયા? સવારના અમે 7 વાગ્યાથી આવ્યા। શું જણાવ્યું તલાટી સાહેબ તો હું કે અમારામાં આવતું નહીં પાવરમાં એમ કે દિવસ હા એ કે અમારે આવ કે એમના કલે અમને એમના તરફથી જે આવે એમની જે આવશે એ કરશે ને આપણેથી મારાથી નહીં થાય એમ કીધું। હવે આગળનું શું છે તમારું? મજૂરી ખાતે બરાબર છે। શું નામ છે તમારું? છોકરો રખડે છે શું અને અમે કદાચ જૂથ કરમ પંચાયતમાં આવેલા છે। અત્યારે અમારા તલાટી સાહેબ છે ને એટલે મામલતદાર થી મોડી અને કલેક્ટર સાહેબ છે અમે જી આવ્યા છીએ પણ કોઈ નિરાકરણ આવ્યો નહીં। પરજે સાહેબ શાના માટે આવ્યા તમે? અમે ખાલી જાતિનો દાખલો કઢાવવાનો છે એના માટે આવ્યા છે, સહી સિક્કા માટે જ આવેલા છે પણ તલાટી સાહેબ છે નહીં તો ટીડીએમ જો એમ કીધું। હા ટીડીએમ પછી ટીડીએમ જા હા પછી ટીડીએમ થી પછી મામલતદાર હા અને જે બધા જેમાં સહી સિક્કા કરાયા છે અને પણ કોઈ નિરાકરણ આવતું નહીં હોવાનું। આપણે જે કઈ પંચાયતના જે કઈ તલાટી સાહેબ છે આપણા એ આવ્યા નહીં કે ગમે તે હોય તમે કેટલા દિવસથી ધક્કા ખાવ છો અહીંયા? 15 દિવસથી સાહેબ। પછી કેવું છે? હા એના પહેલા જ અમે આવેલા છે પણ અમારે કોઈ નિરાકરણ આવતું નહીં। અત્યારે બધે કલેક્ટર સાહેબ થી મોડી આપણે ટીડીઓ સાહેબ જી આવ્યા છે, મામલતદાર સાહેબ પાસે જી આવ્યા છે। એવું કીધું કે હવે જે કઈ નિર્ણય સરકારનો આવે એના પછી આપણને ખબર પડી। સરપંચની મુલાકાત લીધી તમે? બધાની લીધી છે। તો શું કીધું સરપંચે? એ કીધું કે હવે આગળથી જે કઈ આવે એના પછી અમને ખબર પડે એવું કીધું। અત્યારે કાલે જે પછી ખબર પડે એવું કીધું। તો તમે કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 15 દિવસ સાહેબ, 15 દિવસથી। અને અમારો છોકરો ભણવા મોકલ્યો છે નો બિહારતા નહીં। અમે ધક્કા ખાઈએ છે, અમે મજૂરી વાળા માણસ છે, કઈ લાખોપતિ કરોડપતિ અમે કઈ છે નહીં સર। શું નામ છે તમારું? મારું નાયકા જયંતિભાઈ પર્વતભાઈ કદવાલ। હું કદવાલ ગામનો વતની છું, બારિયા ચંપકકુમાર રાયસિંહ કદવાલ। મારું ગામ કદવાલ છે, વાનિયા ફળી મારું ફળ્યું છે। હવે કદવાલ ચોકડી છે, આધાર તાલુકો બન્યો છે અમારો। હવે કાર્યાલય બધું અહીંયા આવ્યું છે ત્યારે લોકો બધા બૂમાબૂમ કરે છે અને જે કાર્ય કરતા લોકો વેરાસર આવતા નહીં એમાં લોકો બધા પરેશાન થાય છે। એમાં અમારે એટલું જ કહેવાનું છે કે એ લોકો વહેલાસરથી આવે, તલાટી મોડીને હર કોઈ કાર્યકર વહેલા આવે લોકોનું કામ કરે એમાં અમે અપેક્ષા રાખીએ છીએ। એટલું જ કે બાકી બીજું કંઈ નહીં। શું નામ છે તમારું? બારિયા ચંપકકુમાર રાયસિંહ।